નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ સરસ મજાના લેક્ચરમાં અંગ્રેજી બોલવા માટેની સ્પીકિંગ પ્રેક્ટિસ કેવી રીતે વધારવી, સરસ મજાની રીતે સ્પીકિંગને કેવી રીતે ડેવલપ કરવું, 100% અંગ્રેજી તમે કડકડાટ બોલતા થઈ જાશો. બસ ખાલી બસ આ અપનાવો એક ઇંગ્લિશ સ્પીકિંગ ટેકનિક. એ સરસ મજાની હું ટેકનિક તમને આપવાનો છું, એ તમારે અપનાવવાની થશે એટલે અંગ્રેજીમાં તમે બોલતા થઈ જશો. વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો સરસ મજાની રીતે. વિદ્યાર્થી મિત્રો, હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન હોય, પ્રોબ્લેમ હોય, સર ઇંગ્લિશ અમને સ્પીકિંગ કરવામાં બહુ પ્રોબ્લેમ થાય છે. અમને અંગ્રેજી તો આવડે છે પણ અમે કોઈ સામેવાળો અમને ક્વેશ્ચન પૂછે છે તો એની સાથે અમે વાતચીત નથી કરી શકતા, સ્પીકિંગ નથી કરી શકતા, કોઈ સાથે બોલી શકતા નથી. હવે સ્પીકિંગને કેવી રીતે ડેવલપ કરવું, કેવી રીતે વધારવું, એ જોરદારની ભાઈ ટેકનિક, સ્પીકિંગ ટેકનિક સરસ મજાની રીતે તમારા માટે લઈને આવ્યો છું. હવે જોઈએ ભાઈ, સ્પીકિંગની પ્રેક્ટિસ વધારવી હોય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એના જે ટોપિક હોય, કયા પાર્ટ છે એ તમને આવડતા હોવા જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ સરસ મજાની રીતે સ્પીકિંગ, ઇંગ્લિશ સ્પીકિંગ માટે. હવે ઇંગ્લિશની સ્પીકિંગ માટે એની પ્રેક્ટિસ આપણે વધારે કરવી પડે. અને એ કયા ટૂલ્સ છે, એક પ્રકારના ટૂલ્સ, કેમ કમ્પ્યુટર બધા ટૂલ્સ, એ રીતના ઇંગ્લિશ સ્પીકિંગ માટે, ઇંગ્લિશને સ્પીકિંગને ડેવલપ કરવા માટે પહેલું શું છે તો કે તમારે લિસનિંગ તમારું પાવરફુલ હોવું જોઈએ. મતલબ લિસનિંગ એટલે શું થાય? સાંભળવું. સાંભળવું થાય. લિસનિંગ એટલે શું થાય? સાંભળવું. સાહેબ લિસનિંગ સાંભળવું એ કેમ ઇમ્પોર્ટન્ટ એ મને કહી આપો. માની લ્યો તમે લિસનિંગ એવો પાર્ટ છે ને ઇંગ્લિશનો કે જો સારા જેને અંગ્રેજી નથી આવડતું એને અંગ્રેજી બોલતા કરી દે. કોણ? તો કે લિસનિંગ. માની લો એક્ઝામ્પલ તરીકે માની લો કે નાનું જે બચ્ચું હોય, નાનું બાળકનો જે હજી બોર્ન જ થયો હોય, જન્મ જ થયો હોય, એને મતલબ એ કેવી રીતના બોલતા શીખતું હશે? સાંભળજો, એ આની મદદથી, લિસનિંગની મદદથી જ બોલતા શીખે. માની લ્યો કે નાનું બાળક છે, નાનું બાળકના જેટલું આપણે કહેશું, જે પ્રમાણે બોલશું એ પ્રમાણે એ બધું શીખશે. એને એમ કહીશું બોલ બેટા, પપ્પા બોલ, પપ્પા. પછી પપ્પા બોલે એટલે નાનું બાળક સાંભળે. પપ્પા પપ્પા. એ કેટલી વાર પપ્પા કર્યું છે, કેટલી વાર પપ્પા 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 કર્યું છે ત્યારે પપ્પા થયું ભાઈ. કેટલી વાર પ પ પ પ પ કરીને કેટલી વાર કર્યું છે ત્યારે પપ્પા થયું. એટલે એ નાનું બાળક હોય એ આપણે જે વાતચીત કરતા હોય સાંભળીને ભાઈ ગુજરાતી શીખે. સાંભળીને આપણે નાનું બાળક શીખીએ. જેમ પ્રમાણે આપણે શીખવાડી, બોલ નાના બોલ, દાદા બોલ, દાદા બોલ, કાકા બોલ, મામા બોલ, ફઈ બોલ, તો એ નાનું બાળક જેટલું એને તમે સંભળાવશો, જેટલું એને કહેશો, જેટલું સાંભળશે એટલું એ વધારે એને આવડશે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તો કે સાંભળવું. ઇંગ્લિશ સ્પીકિંગ માટે તમારે ઘણા બધા વિડીયોઝ હોય, ઘણી બધી પ્રેક્ટિસ માટેને મટીરિયલો હોય, એ તો તમારે વિડીયો લેક્ચર સાંભળવાના, ઇંગ્લિશ મૂવી જોવાના, ઇંગ્લિશ મૂવી સિરીઝ જોવાની, ઇંગ્લિશ કાર્ટૂન જોવાના, જેનાથી આપણે લિસનિંગની વધારે પ્રેક્ટિસ થાય. અને આપણો સેકન્ડ પોર્શન છે વોકેબ્યુલરી. વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ. આનો બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇંગ્લિશ બોલવા માટે, સાંભળવા માટે, બોલવા માટે, લખવા માટે, બધા માટે વોકેબ્યુલરીનો ઇમ્પોર્ટન્ટ રોલ છે ભાઈ. હવે માની લ્યો કે હું એમ કહું કે આ કૂતરો છે, આ કૂતરો છે, હું બોલ્યો આ કૂતરો છે, હું ગુજરાતીમાં બોલ્યો. પછી હું થોડુંક આમાં ચેન્જ કરું, આ કૂતરાને જેટલે કહું આ ડોગ. ડોગ એટલે શું થાય? કૂતરો છે, આ ડોગ છે. અને થોડુંક આમ હજી ઇમ્પ્રુવમેન્ટ કરું કે આ કૂતરો છે એટલે શું થાય? ધીસ ઇઝ અ ડોગ. આ કૂતરો છે. આ તો ખબર છે ડોગને કૂતરો કહેવાય. હવે એમ કહું કે આ કૂતરી છે, જે કૂતરો હોય પછી બીજી કૂતરી હોય, આ કૂતરી છે. હવે અહીંયા લોચા થાય ભાઈ. અહીંયા લોચા થાય. હવે કૂતરાને તો ઇંગ્લિશમાં ડોગ કહેવાય ખબર છે, પણ કૂતરીને ઇંગ્લિશમાં શું કહેવાય નથી ખબર. તો ભાઈ કૂતરીને ઇંગ્લિશમાં બીચ કહેવાય. શું કહેવાય? BITCH. તો જો તમને કૂતરીની ઇંગ્લિશ બીચ ખબર હોય, ભાઈ કૂતરીની ઇંગ્લિશ તમને બીચ ખબર હોય તો તમે બોલી શકો, ધીસ ઇઝ અ બીચ. ધીસ ઇઝ અ બીચ. આ કૂતરી છે. તમને ખબર હતી? ન ખબર હોય તો સરસ મજાને કમેન્ટ કરી આપજો. હવે એમ કહો કે આ ઘોડો છે, ઘોડાને હોર્સ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? ઘોડાને હોર્સ કહેવાય. શું કહેવાય? ઘોડાને તો હોર્સ કહેવાય.
ઘોડા, આ ઘોડો છે તો ધીસ ઇઝ અ હોર્સ, આ ઘોડો છે. હવે એમ કહું કે આ ઘોડી છે, ઘોડી, ઘોડીને શું કહેવાય ઇંગ્લિશમાં? કોઈને ખબર છે ભાઈ? ઘોડીને ઇંગ્લિશમાં શું કહેવાય? નથી ખબર. અહીંયા લોચા લાપસી થાય. ઘોડીને ઇંગ્લિશમાં શું કહેવાય? મેર કહેવાય. શું કહેવાય? મેર. શું કહેવાય? મેર. મેર એટલે શું થાય? ઘોડી થાય. જો આપણે કૂતરાનું ઇંગ્લિશ આપણને ડોગ આવડતું તો આપણને ભાઈ પૂછ્યું કૂતરું એટલે ડોગ થાય તો આપણને ખબર હતી. હવે કૂતરીનું આપણે કોકને પૂછી લીધું હોય તો બીચ થાય તો ખબર નથી. આપણો પોપટ થાય સુરસુર્યું. પછી ઘોડી, ઘોડાનો આપણને ખબર હોર્સ કહેવાય, પણ ઘોડીને મેર કહેવાય એ આપણને ખબર નથી. તો એ નથી ખબર એ વધારવા માટે હું ઇમ્પોર્ટન્ટ વોકેબ્યુલરી છે ભાઈ. તમને વોકેબ્યુલરી ફટાક દઈને તમને જો વોકેબ્યુલરી આવડતી હોય, બધાના ઇંગ્લિશ નામ આવડતું આ વસ્તુને આ ઇંગ્લિશ કહેવાય તો તમે તરત આન્સર આપ્યું. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કેનો? તો કે વોકેબ્યુલરીનો. એટલે વોકેબ્યુલરી તમને આવડતી હોવી જોઈએ. અને આ બે ભેગું થાય લિસનિંગ અને વોકેબ્યુલરી. અને પછી આવે ત્રીજું પ્રેક્ટિસ. પ્રેક્ટિસ તમે કરો, મોર પ્રેક્ટિસ તમે કરો ભાઈ, એટલે અંગ્રેજી આવડે ને આવડે. સરસ. હવે લિસનિંગ કેવી રીતના કરવું સરસ રીતે તમને કહી આપું. હવે સ્પીકિંગ. સ્પીકિંગ માટેની સરસ રીતે હવે પ્રેક્ટિસ માટે આપણે એક્સ્ટ્રા ડોઝ તમારા માટે એક્સ્ટ્રા ડોઝ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ ચાલુ કરવા અમે જઈ રહ્યા છીએ. તમારા સ્પેશિયલ તમારા માટે 8 સપ્ટેમ્બર 2025 થી શરૂ થવા જઈ રહી છે. આપણી વિજય નાકિયાજી યુટ્યુબ ચેનલ એના ઉપરથી દરરોજ સાંજે 9 વાગે લાઈવ આવશે. એમાં સ્પીકિંગની પ્રેક્ટિસ કરવામાં આવશે. કેવી રીતના સેન્ટેન્સ બનાવવા, કેવી રીતના આપણે બોલવું એ જ કરવામાં આવશે. એટલે એ થઈ ગયું સરસ. અને સાંભળવાના રહેશે. એ વિડીયો તમે સાંભળશો એટલે લિસનિંગની પ્રેક્ટિસ પણ થશે. અને વોકેબ્યુલરી ક્યારે વધારવી તો આપણી આ ચેનલ ઉપર દરરોજ સાંજે 6 વાગે વોકેબ્યુલરીનો વિડીયો આવે છે. તમને ખબર હોય તો એ પણ જોતા રહ્યો સરસ મજાની રીતે. એટલે તમારું શબ્દ ભંડોળ વોકેબ્યુલરી પણ વધતું જાય. અને પ્રેક્ટિસ માટેની તો આપણી આ ચેનલ છે. રાતે 8 વાગે વિડીયો આવે છે. તો તમારે 3 વસ્તુ તમને મળી ગઈ. લિસનિંગ વાળા વિડીયો પણ એ પ્રેક્ટિસ કરવાનું, સ્પીકિંગની પ્રેક્ટિસ, લિસનિંગ બધું તમને ક્યાં મળશે? વિજય નાકિયાવાળી ચેનલ ઉપર. પ્લસ વોકેબ્યુલરી ક્યાં મળશે? તો કે આપણી આ ચેનલ ગુરુ ઓફ ગુજુ ઉપર રાતે 6 વાગે. પ્લસ પ્રેક્ટિસ બેની સમન્વય કરીને પ્રેક્ટિસ કરવાની છે. એ ક્યાં મળશે? તો આપણી આ ચેનલ ગુરુ ઓફ ગુજુ ઉપર રાતે 8 વાગે સરસ મજાની રીતે વિડીયો લેક્ચર આવે છે. તમને ખબર જ છે. અને આ તમારા માટે જોરદારની રીતે સિરીઝ છે. એક્સ્ટ્રા ડોઝ. ભૂકા જ બોલાવી દેવાના છે. આપણી કઈ ચેનલ વિજય નાકિયા ઉપરથી. એને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો સરસ મજાની રીતે. તો મળીએ 8 સપ્ટેમ્બર 2025 રાતે 9 વાગે લાઈવ હશે ભાઈ. લાઈવ લેક્ચર હશે તો જોડાય જાજો. હવે શું છે? લિસનિંગ. લિસનિંગ તમે જે મૂવી સ્ટોરી હોય ને બધું તમારે સાંભળો. ભલે તમને કઈ ખબર ના પડે, એક સરસ મજાનો પેરેગ્રાફ છે હું તમને કહી આપું. સાંભળવાનો છે ભાઈ. કાંઈ તમને ખબર ના પડે તો કાંઈ ને, ખાલી સાંભળવાનો છે. હું બોલું એ સાંભળવાનો રહેશે ભાઈ. I am a Dharmesh. I am a Dharmesh. I am a student and I am 20 years old. I have a car and I have a brother. He is my brother. He is 18 years old. He is also a student and he has a bicycle. We are good friend and we have many dreams. આમાં તમને થોડુંક તો ખબર પડી જ ગઈ છે ભાઈ શું કહેવા માંગે છે. શું કહેવા માંગે છે કે આઈ એમ અ ધર્મેશ, હું ધર્મેશ છું અને આઈ એમ અ સ્ટુડન્ટ, હું સ્ટુડન્ટ છું. હું ધર્મેશ છું અને હું સ્ટુડન્ટ છું અને હું 21 વર્ષનો છું ભાઈ. હું 21 વર્ષનો છું. આઈ હેવ અ કાર, મારી પાસે કાર છે. અને મારે એક ભાઈ છે. આઈ હેવ અ બ્રધર, એટલે મારે એક ભાઈ છે. એ તમે સાંભળશો એટલે ઓટોમેટિક તમને બધું આવડશે. હી ઇઝ માય બ્રધર, તે મારો ભાઈ છે. અને હી ઇઝ 18 years old, તે 18 વર્ષનો છે. હી ઇઝ ઓલ્સો સ્ટુડન્ટ, તે સ્ટુડન્ટ જ છે. અને હી હેઝ અ બાઇસિકલ, તેની પાસે સાયકલ છે. વી આર ગુડ ફ્રેન્ડ, અમે સારા મિત્રો છીએ. વી હેવ મેની ડ્રીમ્સ, અમારે ઘણા બધા ડ્રીમ્સ છે. અમારે ઘણા બધા સપનાઓ છે, ઘણા બધા ડ્રીમ્સ છે. હવે અહીંયા ધર્મેશની જગ્યાએ કોઈ બીજું તમે નામ લઈ લો તો ભાઈ સેન્ટેન્સ આઈ એમ થી જ બનશે. આઈ એમ રાજેશ, I am a student, I am a doctor, I am an engineer, I am 20 years old, I am 25 years old, I am 30 years old. તમે ઘણું બધું બોલી શકો. પછી I have a car, તો I have a car, તો I have a Mercedes car, I have a watch, મારી પાસે ઘડિયાળ છે. He is my brother, she is my sister. તો આવું તમે બોલી શકો. પછી મારો ભાઈ, he is my brother અથવા તો she is my sister, she is 20
20 years old એવું તમે બોલી શકો. તે સ્ટુડન્ટ છે, તેની પાસે બાઇક છે, સાયકલ છે, તો she has a સ્કૂટી, તેની પાસે સ્કૂટી છે. તો આવી રીતને તમે લિસનિંગ કરો, સાંભળતા રહો. આપણું લિસનિંગ પેલો ટોપિક શું હતો? લિસનિંગ. આવી રીતને તમારે લિસનિંગ કરવાનું થશે ભાઈ સરસ મજાની રીતે. એટલે નવા નવા મૂવીઝ ઇંગ્લિશમાં આવતા હોય એવા, નવી નવી સ્ટોરીઓસ, નવા મતલબ શું કહેવાય, કાર્ટૂન, બધું જોતા રહ્યો. ન્યૂઝપેપર વાંચતા રહ્યો અંગ્રેજીમાં સરસ મજાની રીતે. મેગેઝિન એવી આવે છે એ પણ તમે વાંચતા રહ્યો, સાંભળતા રહ્યો. એ ઘણા બધા મતલબ એપ પણ આવે છે જે મતલબ ઓનલી સ્પીકિંગની, લિસનિંગની પ્રેક્ટિસ કરાવે. એ તો તમારે સાંભળતું જ રહેવાનું ભાઈ સરસ મજાની રીતે. તો આવી રીતે સાંભળતા રહ્યો. હવે બીજો આપણો ટોપિક છે વોકેબ્યુલરી. હું હે શબ્દ ભંડોળ. ભંડોળ અહીં થોડાક તમારા માટે લઈને આવ્યો. શબ્દ ભંડોળ. શબ્દ ભંડોળ. વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ. આલમંડ. આલમંડ એટલે શું થાય? બદામ થાય. શું થાય? આલમંડ એટલે બદામ થાય. આલમંડ એટલે શું થાય? બદામ. શું થાય? આલમંડ એટલે બદામ. સેપોડીલા. સેપોડીલા એટલે શું થાય? ચીકુ. શું થાય? ચીકુ. સેપોડીલા એટલે શું થાય? ચીકુ. અશોકા. અશોકા એટલે શું થાય? આસોપાલો. જે આસોપાલાના તોરણ નથી બનાવતા આપણે સરસ મજાની રીતે આપણા ઘરની, આપણું જેલું હોય ત્યાં લગાવતા હોય, આપણો જે ડેલો હોય એની બહાર આસોપાલોના પાંદડા, તો એ આસોપાલો. એને શું કહેવાય? અશોકા કહેવાય. હવેથી તમને ખબર પડી આસોપાલો ને અશોકા કહેવાય. સેપોડેલા એટલે શું કહેવાય? ચીકુ કહેવાય. બદામ એટલે શું કહેવાય? આલમંડ કહેવાય. હવે સૂર્યમુખી એટલે બધાને ખબર હોય સનફ્લાવર કહેવાય. સૂર્યમુખી એટલે શું કહેવાય? સનફ્લાવર કહેવાય. રોઝ એટલે શું કહેવાય? ગુલાબ કહેવાય. જો હોર્સ એટલે શું કહેવાય? જો હોર્સ એટલે ઘોડો કહેવાય. અને મેર જો આવ્યું ને, મેર એટલે શું થાય? ઘોડી થાય. તો આ તો આપણને ખબર હોય, પણ આ વસ્તુ આપણને ખબર ન હોય. તો એના માટે આપણે વોકેબ્યુલરી વધારવાની હોય ભાઈ. વોકેબ્યુલરી વધારો એટલે આવડી જાય. ક્રોકોડાઇલ. ક્રોકોડાઇલ એટલે મગર, મગરમચ્છ. જે એમ ખાઈ જાય બધા. એ ક્રોકોડાઇલ એટલે શું થાય? મગર. મગરમચ્છ નથી આવતી જે પાણીમાં હોય, ખતરનાક હોય. તો ક્રોકોડાઇલ એટલે શું થાય? મગર થાય. ઘણા બધાને આજ ખબર પડી કે ક્રોકોડાઇલ એટલે શું થાય? મગર થાય. તો આપણે મગરનું ઇંગ્લિશ આવડતું હોય તો આપણે એમ કહીએ કે આ મગર છે, આ મગર છે, આ મગર છે. તો આપણે આ છે એટલે તો ધીસ ઇઝ ખબર હોય, પણ ધીસ ઇઝ ક્રોકોડાઇલ. એ તો મગરનું ઇંગ્લિશ જ ખબર, ક્રોકોડાઇલ થાય. ક્રોકોડાઇલ તો ખબર હોય તો સરસ મજાની રીતે. જો વોકેબ્યુલરી આવડતી હોય તો ક્યાં વાંધો છે, પણ ન આવડતી હોય સેન્ટેન્સ બનાવવું બહુ તકલીફ પડે ભાઈ. વોકેબ્યુલરી આવે તો તરત ફટાફટ સેન્ટેન્સ બને. પછી હું ટાઈગર. टाइगर अभी आएगा. टाइगर अभी जिंदा है. टाइगर अभी जिंदा है. टाइगर आएगा. तो टाइगर એટલે શું થાય? વાઘ. ક્રો એટલે શું થાય? કાગડો. ક્રો 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 નો કરતો હોય ભાઈ. ખરા બપોરે મંડી પડ્યો ક્રાવ 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 ક્રાવ. તો ક્રો એટલે શું થાય? કાગડો થાય. પાગડો. કાગડો કાગડો. પછી હું સ્પેરો. સ્પેરો એટલે શું થાય? ચકલી. સ્પેરો એટલે શું થાય? ચકલી થાય. પછી બેકિંગ પ્લેટ. બેકિંગ પ્લેટ એટલે તાવડી થાય. આપણે રોટલામાં ઘડી ઘડી બાજરાના ચટાક દરાને મૂકી દેતા હોય મમ્મી તાવડીમાં, તો એ બેકિંગ પ્લેટ એટલે શું થાય? તાવડી થાય. પછી સોસર. સોસર એટલે રકાબી થાય. ચા પીવાની, ચાના રસિયા હોય, ચુસ્ક્યું લેતા તો એ રકાબીને શું કહેવાય? સોસર કહેવાય. શું કહેવાય? SAUCER. સોસર એટલે રકાબી થાય ભાઈ. અને શું છે? ફ્રોગ. ફ્રોગ એટલે શું થાય? ડેડકો થાય. ડેડકો. ડ્રાઉન ડ્રાઉન ડ્રાઉન. નો કરતો હોય ડ્રાઉન 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 ડ્રાઉન. ડેડકો. ફ્રોગ એટલે શું થાય? ડેડકો. તો તમને આવા ઘણા બધા તમને આમાં આવડતા હશે શબ્દ. ઘણા બધા તમને શબ્દ ન આવડતા હોય તો મારો કહેવાનો મતલબ એ કે ઘણા બધા આવડતા હોય, ઘણા બધા ન આવડતા હોય તો તમને આવડતા હોય વોકેબ્યુલરી વધારો તો ઇંગ્લિશ ઈઝી થઈ જાય. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પાર્ટ છે વોકેબ્યુલરી વધારો ભાઈ સરસ મજાની રીતે. તો તમે ગમે એવું ઇંગ્લિશ બોલી શકો. હવે ત્રીજો પાર્ટ છે પ્રેક્ટિસ. હવે તો ભાઈ બધું લિસનિંગ થઈ જાય, વોકેબ્યુલરી આવી જાય, પછી શું હોય? પછી એલા પ્રેક્ટિસ જ હોય. પછી એમાં કાંઈ હોય નહીં, એમાં કાંઈ શંકાને સ્થાન હોય. પ્રેક્ટિસ કરવા હવે જઈ રહી. પેલા નોર્મલ સેન્ટેન્સ લેશું, પછી મોટા સેન્ટેન્સ લઈશું ભાઈ. પ્રેક્ટિસ પેલા નાનાથી કરવાની, પછી મોટાથી કરવાનું, એટલે બધું આવડી જાય. પેલું પ્રેક્ટિસ આપણે કરશું. હું છું એટલે શું થાય? આઈ એમ. હું છું, હું ખાલી જગ્યા છું. હમણાં ખબર પડશે વોકેબ્યુલરી ભાઈ તમને આવડતી હોવી જોઈએ. હું છું તો શું થાય? આઈ એમ. આઈ એમ પછી તમે જી હોય મૂકી દો ભાઈ.
હું કે હું ખુશ છું. હવે ખુશ ને અંગ્રેજીમાં હેપી કહેવાય એ જ ન ખબર હોય તો તમે સેન્ટેન્સ કેવી રીતના બનાવી શકો? તો આઈ એમ હેપી. ખુશ ને અંગ્રેજીમાં હેપી કહેવાય. હું દુખી છું, દુખી ને ઇંગ્લિશમાં શું કહેવાય? સેડ કહેવાય. તો આઈ એમ સેડ. હું થાકેલો છું, થાકેલા ને ઇંગ્લિશમાં ટાયર્ડ કહેવાય. ટાયર્ડ. હું થાકેલો છું તો આઈ એમ ટાયર્ડ. હું ગુસ્સે છું ભાઈ, હું ગુસ્સે છું તો આઈ એમ એંગ્રી. આઈ પછી એમને આઈ એમ પણ કહી શકો. આઈ એમ એંગ્રી. આઈ એમ સ્કાર્ડ. સ્કાર્ડ એટલે ડરેલો થાય ભાઈ. ડરેલો, ભયભીત, ડરેલો છું. આ સ્કાર્ડ. હું ઉત્સાહિત છું, ઉત્સાહિત એટલે એક્સાઇટેડ છું ભાઈ. હું એક્સાઇટેડ છું. આઈ એમ એક્સાઇટેડ. હું આશ્ચર્યચકિત છું ભાઈ. આશ્ચર્યચકિત થઈ ગયું. સરપ્રાઇઝડ. સરપ્રાઇઝડ. આઈ એમ સરપ્રાઇઝડ. હું આશ્ચર્યચકિત થઈ ગયો ભાઈ. તમે આવ્યા, હું સરપ્રાઇઝ થઈ ગયો. મને નથી ખબર તમે આવવાના પણ તમે આવ્યા તો સરપ્રાઇઝડ. હું સરપ્રાઇઝ થઈ ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો ભાઈ. હું ગર્વ અનુભવું છું. આઈ એમ પ્રાઉડ. પ્રાઉડ આપણે શું કહીએ? હું ભાઈ પ્રાઉડ અનુભવ હોય, શાબાશી આપે ભાઈ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. હું ચિંતિત છું ભાઈ. આઈ એમ વોરીડ. વોરીડ ને ઇંગ્લિશમાં કહે ચિંતિત છું. હું વ્યસ્ત છું તો આઈ એમ બિઝી. તો આવી રીતના હું છું. હું છું એટલે શું થાય? આઈ એમ. હું છું તો હું જી હોય, ડોક્ટર હોય તો ડોક્ટર લખો, એન્જિનિયર હોય તો એન્જિનિયર લો, દુઃખી હોય સુખી છું, ગમે લખો ભાઈ. હું સરપ્રાઇઝડ છું, હું ગુસ્સે છું, હું ભૂખ્યો છું તો હંગ્રી, હું તરસ્યું છું આઈ એમ થર્સ્ટી. તમે ગમે લખીશું. હું વ્યસ્ત છું આઈ એમ બિઝી. હું બિઝનેસમેન છું તો આઈ એમ બિઝનેસમેન. આઈ એમ અ બિઝનેસમેન. એવું તમે લખી શકો. હું તૈયાર છું. તૈયાર ઇંગ્લિશમાં શું કહેવાય? રેડી કહેવાય. તો આઈ એમ રેડી. હું ભૂખ્યો છું તો આઈ એમ હંગ્રી. હું તરસ્યો છું તો આઈ એમ થર્સ્ટી. એટલે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા રહેજો સર. બધા સેન્ટેન્સ તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાના રહેશે. ફરજિયાત બધાને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાના રહેશે. આવી રીતના સ્પીકિંગની પ્રેક્ટિસને આપણે વધારવાની હોય. આવી રીતના સ્પીકિંગને ડેવલપ કરવાનું ભાઈ. સામે આપણા મિત્રોને કહેવાય ભાઈ અત્યારે ભાઈ ઇંગ્લિશ બોલવા રહી ગયા. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. તમારા મિત્રોને પણ શેર કરી દેવાનું. જોરદારની આપણે સ્પીકિંગની પ્રેક્ટિસ કરાવીએ જ છીએ. હું તરસ્યો છું આઈ એમ થર્સ્ટી. હું બીમાર છું. બીમારને ઇંગ્લિશમાં શું કહેવાય? સિક કહેવાય. હું બીમાર છું તો આઈ એમ સિક. હું વ્યસ્ત છું તો આઈ એમ બિઝી. હું ખાલી છું. ખાલી એટલે નવરો છું. ખાલી એટલે શું? નવરો, ફ્રી છું તો આઈ એમ ફ્રી. હું ઘરે છું તો આઈ એમ એટ હોમ. હું ઘરે છું, આઈ એમ એટ હોમ. હું ઓફિસમાં છું તો આઈ એમ એટ ધ ઓફિસ. હું ઓફિસમાં છું તો આઈ એમ ઇન ધ ઓફિસ. હું ઓફિસે છું તો આઈ એમ એટ ધ ઓફિસ. એવી રીતના બોલી શકો. હું શાળામાં છું તો આઈ એમ ઇન ધ સ્કૂલ. અથવા હું શાળાએ છું તો આઈ એમ એટ ધ સ્કૂલ. હું રસ્તા પર છું તો આઈ એમ ઓન ધ રોડ અથવા તો આઈ એમ ઓન ધ વે. નેક્સ્ટ આગળ વધીએ એ પહેલા હજી સુધી તમે અમારી આ દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કરી તો કરી લેજો. વન ઓફ ધ બેસ્ટ બુક છે સ્પોકન ઇંગ્લિશ માટેની, શીખવા માટેની. આ બધું તમને જે મેં આગળ જે ટોપિક તમને કીધા ને બધું તમને હમણાં મળી જશે. પ્રેક્ટિસ, વોકેબ્યુલરી બધું તમને મળી જશે. ઓનલી ને ઓનલી 349 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય 97 પર કોલ અથવા તો મેસેજ કરો. આ બુકનો અત્યારે જ ઓર્ડર આપી દો સરસ મજાની રીતે. હવે શું? હું રોજ સ્કૂલ જાઉં છું. આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. હું રોજ સ્કૂલ જાઉં છું. હું રોજ મંદિરે જાઉં છું. આઈ ગો ટુ ટેમ્પલ એવરી ડે. તમે ચા પીવો છો? યુ ડ્રિંક ટી. તમે ચા પીવો છો? હું ચા પીવું છું તો આઈ ડ્રિંક ટી. તે ક્રિકેટ રમે છે તો હી પ્લેઝ ક્રિકેટ. તેણી ક્રિકેટ રમે છે તો સી પ્લેઝ ક્રિકેટ. હું ક્રિકેટ રમું છું તો આઈ પ્લે ક્રિકેટ થશે ભાઈ. તેણી ગીત ગાય છે તો સી સિંગ્સ અ સોંગ. હું ગીત ગાઉં છું તો આઈ સિંગ અ સોંગ. તેઓ ગીત ગાય છે તો ધે સિંગ અ સોંગ. તે મારો ભાઈ છે તો હી ઇઝ માય બ્રધર. તે મારા પપ્પા છે તો હી ઇઝ માય ફાધર. તે મારા કાકા છે તો હી ઇઝ માય અંકલ. તે મારી બહેન છે તો સી ઇઝ માય સિસ્ટર. તે મારી મમ્મી છે તો સી ઇઝ માય મધર. અમે રોજ અભ્યાસ કરીએ છીએ. અમે રોજ વી સ્ટડી એવરી ડે. અમે દરરોજ અભ્યાસ કરીએ. વી સ્ટડી એવરી ડે. તમે બહુ બોલો છો. યુ ટોક. બોલો એટલે શું થાય? સ્પીક અથવા તો ટોક બે તમે કહી શકો. યુ ટોક અ લોટ. તમે બહુ બોલો છો. લોટ એટલે વધારે, બહુ વધારે પડતું બોલો. તેઓ ફિલ્મ જુએ છે. ધે વોચ અ મૂવી. હું મૂવી જોઉં છું તો આઈ વોચ અ મૂવી. તે મૂવી જોએ હે તો હી વોચિસ. વોચનું હી વોચિસ અ મૂવી. હું પેનથી લખું છું તો હું લખું છું તો આઈ રાઇટ. પણ હું પેનથી લખું છું તો આઈ રાઇટ વિથ અ પેન. પેનથી વિથ પેન. પેનથી લખું છું. તમે મોબાઈલ વાપરો છો. યુ યુઝ અ મોબાઈલ. તમે મોબાઈલ વાપરો છો. યુ યુઝ અ મોબાઈલ. તમે મોબાઈલ વાપરો છો. તે પુસ્તક વાંચે છે તો હી રીડ્સ અ બુક. તે પુસ્તક વાંચે તો હી રીડ્સ અ બુક.
હું પુસ્તક વાંચું તો આઈ રીડ અ બુક. રાધિકા બુક વાંચે છે તો રાધિકા રીડ્સ અ બુક. તેઓ બુક વાંચે છે તો ધે રીડ અ બુક. તેણી નૃત્ય કરે છે તો સી ડાન્સીસ. હું નૃત્ય કરું છું આઈ ડાન્સ. તે ડાન્સ કરે છે તો હી ડાન્સીસ. તેઓ ડાન્સ કરે છે તો ધે ડાન્સ. એવી રીતના આવશે. પેલી કાર છે ધેટ ઇઝ અ કાર. પેલી બોટલ છે ધેટ ઇઝ અ બોટલ. પેલો કેમેરો છે તો ધેટ ઇઝ અ કેમેરા. પેલી કાર છે પેલી હોટલ છે તો ધેટ ઇઝ અ હોટલ. પેલી પેન છે તો ધેટ ઇઝ અ પેન. પેલી ઘડિયાળ છે તો ધેટ ઇઝ અ વોચ. અમે દરરોજ દોડીએ છીએ તો વી રન. દોડવું એટલે શું થાય? રન. તો અમે દરરોજ દોડીએ છીએ તો વી રન એવરી ડે. અમે દરરોજ દોડીએ છીએ અને દરરોજ દોડવું જોઈએ. અમે દરરોજ ચાલીએ છીએ તો વી વોક એવરી ડે. વી વોક એવરી ડે. તું મને મદદ કરે છે યુ હેલ્પ મી. તમે મને મદદ કરો છો યુ હેલ્પ મી. એવી રીતના બોલી શકો. તેઓ ગામમાં રહે છે ધે લીવ. રહે એટલે શું થાય? લીવ. તેઓ ગામમાં રહે છે ધે લીવ ઇન ધ વિલેજ નો આવે. ધે લીવ ઇન વિલેજ. ધ વિલેજ નું આવે કોઈ. ધે લીવ ઇન વિલેજ. તેઓ વિલેજમાં ગામમાં રહે છે. તેઓ રાજકોટમાં રહે. ધે લીવ ઇન રાજકોટ. તેઓ દુબઈમાં રહે. ધે લીવ ઇન દુબઈ. તેઓ અમદાવાદમાં રહે. ધે લીવ ઇન અહમદાબાદ. હું બસમાં મુસાફરી કરું છું તો આઈ ટ્રાવેલ બાય બસ. બસમાં મુસાફરી કરું આઈ ટ્રાવેલ બાય બસ. હું બસમાં મુસાફરી કરું છું. તમે સવારમાં દૂધ પીવો છો યુ ડ્રિંક મિલ્ક ઇન ધ મોર્નિંગ. તમે સવારમાં દૂધ પીવો છો તો યુ ડ્રિંક મિલ્ક ઇન ધ મોર્નિંગ. હું હોમવર્ક કરું છું તો હું તો અહીંયા આઈ આવશે. આઈ ડુ હોમવર્ક. હું હોમવર્ક કરું છું. હું હોમવર્ક કરું છું. હું હોમવર્ક કરું છું તો આઈ ડુ હોમવર્ક. શું? હોમવર્ક. હું હોમવર્ક કરું છું પણ તે હોમવર્ક કરે છે એવું હોય. તે હોમવર્ક કરે છે. તે હોમવર્ક કરે છે તો હી ડઝ. ડુ નું શું થઈ જશે? ડઝ. હી ડઝ હોમવર્ક. હોમવર્ક. કારણ કે ડુ એટલે શું થાય? ડુ એટલે શું થાય? કરું છું. હું ડીડ એટલે કર્યું. ડીડ એટલે શું થાય? કર્યું થાય. કરું છું. હું કરું છું. હું હોમવર્ક કરું છું તો આઈ ડુ હોમવર્ક. પછી અહીંયા હી આવ્યો. હી સી ઇટ કેસ કીસ વાળું લાગે એટલે અહીંયા ઓ છે એટલે શું લાગે? યસ લાગે. હી ડઝ હોમવર્ક. સમજી ગયા તમે? અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો વી પ્રે ટુ ગોડ. વી પ્રે ટુ ગોડ. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. હું દરરોજ વહેલા ઉઠું છું અને મારા મિત્રો સાથે ગાર્ડનમાં વોક કરવા જાઉં છું. ભાઈ મોટા સેન્ટેન્સ આવી ગયા. તો હું દરરોજ વહેલા ઉઠું છું તો આઈ વેક અપ અર્લી એવરી ડે અને હું મારા મિત્રો સાથે ગાર્ડનમાં વોક કરવા જાઉં એન્ડ ગો ફોર વોક વિથ માય ફ્રેન્ડ ઇન ધ ગાર્ડન. સમજી ગયા? હું સ્કૂલ જઈને મારા શિક્ષકને મળું છું અને નવા પાઠ શીખું છું. આઈ ગો ટુ સ્કૂલ મીટ માય ટીચર. હું સ્કૂલ જઈને મારા શિક્ષકને મળું છું તો આઈ ગો ટુ સ્કૂલ મીટ માય ટીચર એન્ડ લર્ન ન્યૂ લેસન. એટલે નવા પાઠ શીખું છું. હું સાંજે ઘરે આવું છું અને મારી મમ્મી સાથે રસોઈ કરવામાં મદદ કરું છું તો આઈ કમ હોમ ઇન ધ ઇવનિંગ એન્ડ હેલ્પ માય મધર ઇન કુકિંગ. હું મારી મમ્મીને રાંધવામાં મદદ કરું છું. હું દરરોજ મોબાઈલ પર વિડીયો જોઉં છું અને નવી વસ્તુઓ શીખવાનો પ્રયત્ન કરું છું. ભાઈ નવી વસ્તુ શીખવાનો પ્રયત્ન કરું છું. તમારે પણ નવી વસ્તુ શીખવાનો પ્રયત્ન કરવો જ જોઈએ ભાઈ. તો આઈ વોચ વિડીયો ઓન માય મોબાઈલ એવરી ડે એન્ડ ટ્રાય ટુ લર્ન ન્યૂ થિંગ્સ. નવી વસ્તુ શીખવાનો પ્રયત્ન કરું છું. ટ્રાય કરું. આ મોટા મોટા સેન્ટેન્સ પણ તમે બનાવી શકો. હું મારા પપ્પા સાથે બજારમાં જાઉં છું અને શાકભાજી ખરીદું છું તો આઈ ગો ટુ માર્કેટ વિથ માય ફાધર એન્ડ બાય વેજીટેબલ્સ. બાય વેજીટેબલ્સ. હું મારા ભાઈ સાથે ક્રિકેટ રમું છું અને ખૂબ મજા કરું છું તો આઈ પ્લે ક્રિકેટ વિથ માય બ્રધર એન્ડ એન્જોય અ લોટ. ખૂબ મજા કરું છું. હું દરરોજ અંગ્રેજી વાંચવાનો અને બોલવાનો અભ્યાસ કરું છું જેથી મને ફ્લુઅન્સી મળી શકે ભાઈ. હું દરરોજ અંગ્રેજી વાંચવાનો અને બોલવાનો અભ્યાસ કરી શકું છું જેથી મને ફ્લુઅન્સી ઝડપી મળી શકે. મતલબ અંગ્રેજી બોલવામાં. તો આઈ પ્રેક્ટિસ રીડિંગ એન્ડ સ્પીકિંગ ઇંગ્લિશ એવરી ડે. સો જેથી એટલે શું થાય? સો મને એટલે ધેટ આઈ કેન ગેટ ફ્લુઅન્સી. મળી શકે એટલે શું? મને ફ્લુઅન્સી મળી શકું.
હું રોજ બાઇક પર કોલેજ જાઉં છું અને મારા મિત્રોને મળું છું. તો આઈ ગો ટુ કોલેજ ઓન માય બાઇક એવરી ડે એન્ડ મીટ માય ફ્રેન્ડ. હું મારા મિત્રોને મળું છું ભાઈ. આવી રીતના થશે. અને હજી સુધી ભાઈ તમે મારા કોર્સ પરચેસ નથી કર્યા તો કરી લેજો. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ બેઝિક ટુ એડવાન્સ લેવલનો કોર્સ છે. ઓલ રેકોર્ડેડ કોર્સ મળશે સ્ટેપ બાય સ્ટેપ, પ્લસ સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળશે, પ્લસ પીડીએફ ફોર્મમાં મટીરિયલ મળી જશે. એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટેની મારી 7000 સેન્ટેન્સની પીડીએફ પણ તમને મળી જશે. અને 1199 રૂપિયા પ્રાઇસ છે. 1 વર્ષની વેલિડિટી વાળો કોર્સ છે. વિજય સર અને વિજય સરની ટીમ સાથે 1 વર્ષ સુધી તમે જોડાઈ જાઓ સરસ મજાની રીતે. આવી પ્રેક્ટિસ અમે આમાં કરાવી છે આપણા લેક્ચરમાં. તો વિચારો આ કોર્સમાં કેવી પ્રેક્ટિસ કરાવતો છું. આપણા સેકન્ડ કોર્સ છે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. એમાં મતલબ 2.0 એમાં દર મહિને બીજી તારીખે લાઈવ લેક્ચર આવશે. ઓનલી 999 રૂપિયા પ્રાઇસ છે. અને આપણો થર્ડ કોર્સ છે રેકોર્ડેડ કોર્સ 749 રૂપિયા પ્રાઇસ છે. 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી આ કોર્સ પરચેસ કરો અને તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરો. હર ગુજ્જુ બોલેગા, હર ગુજરાતી બોલેગા અંગ્રેજી ભાઈ. તો પરચેસ કરી લો સરસ મજાની રીતે. અમારી સાથે જોડાઈ જાઓ 1 વર્ષ સુધી. અને જો અત્યારે આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું પ્રેક્ટિસ અને વોકેબ્યુલરી, તો વોકેબ્યુલરીની આપણે પીડીએફ છે સરસ મજાની રીતે. 3000 જેટલા સેન્ટેન્સ આમાં આપેલા છે. સ્પેલિંગ ઉચ્ચારણ સાથે સ્પેલિંગ આપેલા છે, પ્લસ પ્રેક્ટિસ માટેની 7000 સેન્ટેન્સની પીડીએફ છે, પ્લસ 60 ડે પ્રેક્ટિસ બુક ઓનલી ને ઓનલી 299 રૂપિયા પ્રાઇસ છે. પીડીએફ મટીરિયલ છે ભાઈ સરસ મજાની રીતે. 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી આ તો પરચેસ કરી લો. કારણ કે આના વગર અંગ્રેજી અધૂરું છે. વોકેબ્યુલરી પ્રેક્ટિસ આનાથી જ થશે ભાઈ સરસ મજાની રીતે. ઓનલી ને ઓનલી 299 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર ઉપર 299 નું પેમેન્ટ કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી આપો અને તમને આ ચેમ્પિયન પીડીએફ કિટ વોટ્સઅપ પર સેન્ડ કરી દેવામાં આવશે. અને આપણું આ શું છે ઇન્સ્ટાગ્રામ પેજ હજી સુધી ફોલો નથી કર્યું તો કરી દેજો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને. અને આપણી આ ટેલિગ્રામ ચેનલ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની, જોઈન નથી થયા તો જોઈન થઈ જાજો. અને ખાસમ ખાસ આપણી આ વોટ્સઅપ ચેનલ છે, આ નંબર તમને દેખાય 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી સરસ મજાની લિંક આવશે. લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે મારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. આવા અવનવા રોજ જે વિડીયો મુકાય એની નોટિફિકેશન પણ તમને મળી જશે. પણ આપણી આ ચેનલમાં તમે જોડાઈ જશો તો તમને મળશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા તો તમે પણ જોડાઈ જાજો. વિદ્યાર્થી મિત્રો સરસ મજાની રીતે આવી રીતના આપણે પ્રેક્ટિસ કરવાની છે ભાઈ. મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. પહેલા સાંભળવાનું, એ સ્ટોરીઓ, વાર્તાઓ, ઘણી બધી વસ્તુ સાંભળવાની, પછી વોકેબ્યુલરી શબ્દો ભંડોળ વધારવો, પછી પ્રેક્ટિસ કરવી. એ બધું તમને આપણી આ 2 ચેનલ છે વિજય નાકિયા અને ગુરુ ગુજ્જુ નામની 2 ચેનલો છે એના ઉપર તમને ભરપૂર પ્રમાણમાં મળી જશે. 2 ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો. અને વોકેબ્યુલરીની સિરીઝ ચાલુ થઈ ગઈ છે આપણી આ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુ ઉપર. અને પ્રેક્ટિસ લિસનિંગની પ્રેક્ટિસ, સ્પીકિંગની પ્રેક્ટિસની સિરીઝ ચાલુ થવા જઈ રહી છે 8 સપ્ટેમ્બર 2025 વિજય નાકિયાવાળી આપણી યુટ્યુબ ચેનલ ઉપર. સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો તો સરસ મજાની જેવો મજા આવી તો વિડીયોને લાઈક કરી દેજો સરસ મજાની રીતે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં નવી કંઈક અલગ અલગ તમારા માટે પ્રેક્ટિસની મેથડ લેતો આવીશ. ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, ટાટા.